સુરતની વરાછા સર્વેલન્સ પોલીસે ચાકુ બતાવી રિક્ષામાં લૂંટ કરનારી લૂંટારૂ ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપીઓ વરાછા વિસ્તારમાં આવેલ ઉમિયાધામ સર્કલથી કિરણ જેમ્સ ડાયમંડ જાહેર રોડ પર ઓટો રિક્ષામાં બેસી પેસેન્જરને બેસાડી ચપ્પુ બતાવી લૂંટ કરતા હતા. આરોપીઓ મુસ્તુફા ખાન ઉર્ફે કાલિયા ફકીરા ખાન અને અરબાઝ ખાન ઉર્ફે ડબ્બા આલમ ખાન દ્વારા ઓટો રિક્ષામાં બેસાડી ચપ્પુ બતાવી ડરાવી ધમકાવી સુરત રેલવે સ્ટેશન લઈ જઈ લૂંટ કરીને નાસી જતા હતા. જેમને 10 સપ્ટેમ્બર 2025ના રોજ સવારના સમયે આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ફરિયાદી વરાછાથી હીરાબાગ જવા માટે રિક્ષામાં બેઠા હતા. રિક્ષા સુરત રેલવે સ્ટેશન સુધી ચલાવી જઈ પેસેન્જરને ચપ્પુ બતાવી 30,000ની લૂંટ કરી હતી. ફરિયાદી દ્વારા સુરતના વરાછા પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. સુરતની વરાછા સર્વેલન્સ પોલીસે ગણતરીના સમયમાં બે આરોપીઓ મુસ્તુફા ખાન ઉર્ફે કાલિયા ફકીરા ખાન અને અરબાઝ ખાન ઉર્ફે ડબ્બા આલમ ખાનને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પકડાયેલા આરોપીઓ અગાઉ અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું હતું. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીની વરાછા પોલીસે ધરપકડ કરી છે. તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાટની સાથે.